કોળી સમાજને શું હંમેશા ગુજરાતમાં પીડા જ ભોગવવાની છે? ઓબીસી વાળાને હરખા ખાતા કોળી સમાજને જો પૂરતા મળે ને તો ઘણું છે. પણ શું માંગ, મુખ્ય માંગ શું છે? કારણ કે 8 જેટલા આરોપીઓને તો પોલીસે પકડી પાડ્યા છે. તો પછી એમની ઉપર લાગેલા આરોપ, તમે કરેલા તેમની ઉપર તીખા પ્રહારો અને સાથે જ તેમની આબરૂનું એની માફી કોણ માંગશે? કે આ ઘટના બની ત્યારથી અત્યાર સુધી કોળી સમાજ એવું ઈચ્છી રહ્યું છે કે ગુજરાતની અંદર આ મુદ્દો ચર્ચાની અંદર રહે, એટલા માટે રોજ 100 ગાડીઓનો કાફલો ત્યાં જાય છે. અને નવનીતભાઈને પણ એવું ફરિયાદી જે છે એમને પણ કેવું છે કે મને યોગ્ય ન્યાય નથી મળ્યો. શું થવું જોઈએ આ ઘટનામાં તો તમે એવું માનો કે ન્યાય મળ્યો? આ રીતની એકતા જો લોકશાહીના રક્ષણ માટે થાય. ભાવનગરની અંદર હત્યા કરી દેવામાં આવી, ત્યાં કેમ સમાજના આગેવાનો નો એકઠા થયા? ત્યાં કેમ ન્યાયની માંગ ના કરવામાં આવી? એની સાથે કોઈ અન્યાય થયો છે એને પણ ધ્યાનમાં આવશે તો એની સાથે પણ ઉભા રહે છે. એમાં કોઈ બે મત નથી. ફરિયાદીની જે ફરિયાદ છે એમાં સાચી હકીકત બહાર આવે. આમાં બીજી ક્યાં કાંઈ વાત છે? કાળમાં આવી ઘણી બીજા સમાજોની અંદર ઘટના બની છે, એના માટે તો આવડો મોટો મીડિયાની અંદર ઇસ્યુ બન્યો નથી. કોળી સમાજને લઈને આ મીડિયા શું ચલાવવાનું, શું સાબિત કરવા માંગે? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે બગદાણાની બબાલનો અંત એ ક્યારે આવશે. બગદાણાની અંદર આજથી લગભગ 8-10 દિવસ પહેલા એક ઘટના બને છે અને ઘટના બનતાની સાથે જ રાજકીય પક્ષના નેતા હોય, સમાજના આગેવાન હોય કે પછી એ સાધુ સંતો, એ તમામ લોકો એ પીડિત પરિવારની મુલાકાતે પહોંચે છે અને પીડિતના ન્યાય માટે એ બગદાણા હોય, એ મહુવા હોય કે પછી એ ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર ગણાતું એ ગાંધીનગર, એ તમામ જગ્યા ઉપર બેઠકો થાય છે. અને જ્યારે જ્યારે બેઠકો મળે છે, જ્યારે જ્યારે ચર્ચાઓ થાય છે, ત્યારે એ કોઈ નવી એ વળાંક એ ઘટનાની અંદર આવે છે. પહેલી વખત હીરા સોલંકી જાય છે, પીઆઈની બદલી થાય, ગાંધીનગરમાં બેઠક થાય, એસઆઈટીની રચના થાય, પરંતુ ક્યાં સુધી આ પ્રકારે પ્રેશર પોલિટિક્સ, એ સરકાર ઉપર દબાણ લાવવામાં આવે કોઈ એક વાતને લઈને કે સરકાર એ માત્ર ને માત્ર બગદાણાની અંદર બનેલી એ ઘટના ઉપર જ ધ્યાન આપે, બીજી કોઈ ઘટના ઉપર ન જોવે. આ વાત એટલા માટે કહેવી પડે છે કેમ કે ઘટના બની એને લગભગ 10 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ તેમ છતાંય રોજે રોજ હજુ એ પીડિત પરિવારની મુલાકાત માટે સમાજના આગેવાનો જાય છે અને રાજકીય નેતાઓ પણ જાય છે. કૃણાલ, બિલકુલ આવી ઘટનાઓ એ ગુજરાતમાં અનેક જગ્યાઓએ બનતી હોય છે. એ સમાજની વાત હોય કે પછી કોઈ સામાન્ય વ્યક્તિની વાત હોય, ન્યાયતંત્ર તમામ માટે સરખું હોય છે. પણ જે રીતના એ પ્રેશર પોલિટિક્સ કરવામાં આવે કે જે ઘટનાની અંદર કોઈ નેતાઓની એન્ટ્રી થાય, 15 જેટલા ધારાસભ્યો, 3 જેટલા સાંસદો એ તેમની મુલાકાતે જાય, સરકારને પ્રેશર કરવામાં આવે, તાત્કાલિક બદલીઓનો દોર થાય, એસઆઈટીની રચના થાય. પણ શું આવી તમામ ઘટનાઓમાં સામાન્ય વ્યક્તિ ન્યાય માગવા જાય તો આટલી ઝડપી મળી શકે ખરા? અને જે રીતના આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે અને આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરને આમાં મુખ્ય આરોપી તરીકે તેમનું નામ લખવામાં આવે, આ તે લોકોની મુખ્ય માંગ છે. ભલે કોઈ આગેવાન એ તેમના મોઢે નામ નથી બોલી રહ્યું, પણ તેમનો ઇશારો એમની તરફ છે. એવું કહી રહ્યા છે કે નવનીતભાઈ જેમની ઉપર આરોપ લગાડી રહ્યા છે તે વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે આ રીતનું જે એક પોલિટિકલ એંગલ આપવામાં આવી રહ્યો છે આ ઘટનાને, અને સાથે સાથે સમાજ એક પોતાની તાકાત પણ બતાવી રહ્યું છે કે જે રીતના એ સમાજના કોઈ વ્યક્તિ ઉપર આવી રીતનો અન્યાય થાય તો તેમના પડઘાય ગાંધીનગર સુધી પડે અને ગાંધીનગરમાં પ્રેશર કરવાથી આ રીતનો ન્યાય પણ મળી શકે. આ જ ઘટનાને લઈ આજે 100 જેટલા ગાડીઓના કાફલા સાથે ફરીથી એ મહુવા હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો, સાધુ સંતો અને સમાજના અનેક નેતાઓ પણ પહોંચ્યા હતા. પણ શું હજી એસઆઈટીની રચના થયા પછી પણ સમાજના આગેવાનો કોઈ બીજી રણનીતિ તૈયાર કરી રહ્યા છે?
કે પછી આ ઘટનાને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી એ લોકો આવી જ રીતના પ્રેશર પોલિટિક્સ કરવા માગે છે? તો આ જ મુદ્દાને લઈને વાતચીત કરવી છે. આપણી સાથે આજે 3 લોકો જોડાયેલા છે, 3 મહાનુભાવો જોડાયેલા છે. ઋષિ ભારતી બાપુ કે જેઓ પણ આજે આ ઘટનાના જે પીડિત છે તેમની મુલાકાતે ગયા હતા. સાથે જ આ ઘટનામાં સતત કોઈને કોઈ મુદ્દાઓને લઈને નિવેદનોમાં તેઓ દેખાતા હોય છે તેવા એ પ્રવીણભાઈ કોળી પણ આપણી સાથે જોડાયેલા છે. અને સાથે જ બીજા એટલે કે આ જે પક્ષમાં તેઓ નિષ્પક્ષ ભૂમિકાની અંદર અત્યારે છે તેવા એ ભાદરકા બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. કરશન બાપુ ભાદરકા સહિત આ તમામ લોકોનું પેલા તો ન્યૂઝરૂમની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રવીણભાઈ, આપની પાસે આવું છું. શરૂઆત તમારેથી કરવી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરની અંદર બેઠક મળી હતી, તમે પણ બેઠકની અંદર હાજર હતા. 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો, કેબિનેટની અંદર પણ તમારા સમાજમાંથી મંત્રી છે, રાજ્ય કક્ષાના પણ મંત્રી છે, કેન્દ્રીય મંત્રી પણ છે. આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા. મીટિંગ કરી લગભગ 1.5 કલાક જેટલો સમય વીત્યો. એસઆઈટીની રચના પણ કરવામાં આવી. આ બધું થયું તેમ છતાંય હજુ એવું લાગી રહ્યું છે કે પ્રેશર કરીએ અથવા ન્યાય મેળવવાની વાત સાથે સમાજના આગેવાનોનો કાફલો જાય. સરકારનું ધ્યાન માત્ર મહુવાની એ બગદાણાની બબાલ ઉપર જ રહેવું જોઈએ, બીજી કોઈ વાત ઉપર ન રહેવું જોઈએ, એ પ્રકારનું નક્કી કરીને રાખ્યું છે. ના ના, એવું કાંઈ નથી. ખરેખર આપના ધ્યાનમાં હું મેકવા માંગુ છું કે જે સમાજની ભૂતકાળની જે પીડાયું હતી એનો આક્રોશ કોળી સમાજની અંદર વર્ષોથી ચાલ્યો આવતો હતો. અવારનવાર આવી ઘટના બનતી હતી. આ જોગાના જોગ આ ઘટના બની અને હવે એમ થઈ ગયું સમાજને કે ઘડીએ ઘડીએ કોળી સમાજ ઉપર અવારનવાર ઘટનાઓ બને છે. એના કારણે કોળી સમાજનું જરાક લગાવ વધારે પડતો હોય એવું મને લાગે છે. પણ પ્રવીણભાઈ, જે રીતના તમે કહી રહ્યા છો કે અવારનવાર આવી ઘટનાઓ બને છે, આ જે ઘટના બની છે આ ઘટનામાં તમારી મુખ્યત્વે એટલે કે સમાજની શું માંગ છે? શું થવું જોઈએ આ ઘટનામાં તો તમે એવું માનો કે ન્યાય મળ્યો? હજી તો તપાસનો દોર ચાલે છે. તપાસની અંદર શું આગળના દિવસોમાં જાણવા મળે એના ઉપર નક્કી થાય ને. કેમ કે જે ફરિયાદી છે, જે પીડિત છે, એની યોગ્ય દિશામાં તપાસ થાય આ જ માંગ હતી અને હજી ઊંધી એની માંગ છે. એ સિવાયની તો બીજું કોઈ છે નહીં. પણ નામ લીધા વગર જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે, નેતા હોય કે સમાજના આગેવાનો હોય, પણ શું માંગ, મુખ્ય માંગ શું છે કે જયરાજ આહિર ઉપર જ એફઆઈઆર થાય અથવા તો તેમનું નામ આની અંદર જોડવામાં આવે તો જ ન્યાય મળ્યો એવું માનવું છે તમારું? કારણ કે 8 જેટલા આરોપીઓને તો પોલીસે પકડી પાડ્યા છે. એમનો વરઘોડો પણ કાઢ્યો હતો જાહેરની અંદર. બરાબર છે, પણ જે બદલીઓ કરવામાં આવી, પીઆઈ હોય, ડીએસપી હોય, એટલે સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે કે કાંઈક ને કાંઈક આની અંદર કાચું કપાણું હોય છે. અને નવનીતભાઈને પણ એવું ફરિયાદી જે છે એમને પણ કેવું છે કે મને યોગ્ય ન્યાય નથી મળ્યો. એટલે આગેવાનોને જે એને રજૂઆત કરી અને સમાજના આગેવાનો તમામ એમાં જોડાણ અને એમાં પછી સમાજે જોડાણ. વધારે જો આમાં કોઈ આક્રોશ મને દેખાતો હોય તો ભૂતકાળની પણ જે ઘટનાને હું જોઈ રહ્યો છે વધારે પૂરતું કોળી સમાજમાં આક્રોશ છે. કરશનદાસ બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, આપણે આ જ ઘટના ઉપર થોડા સમય પહેલા આપણે એકવાર ચર્ચા કરી હતી, આજે પણ ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા આજનો મુદ્દો એટલા માટે છે કે અત્યાર સુધી રાજકીય પક્ષના નેતાઓ એ પીડિતની મુલાકાતે જઈ રહ્યા હતા. સાધુ સંતોએ પોતાના પૂર્વાશ્રમની અંદર કોઈ પણ સમાજમાંથી આવતા હોય, આપણે એ ગર્વ છે કે ગુજરાતની અંદર દરેક સમાજમાંથી એ સાધુ સંતો આવે છે અને ગુજરાતના સનાતન માટે, દેશના સનાતન માટે એ પોતાના એ સમાજ અથવા પોતાના પરિવારને કુરબાન કરીને સનાતન ધર્મનો ભગવો પહેરે છે. આજે ઋષિ ભારતી બાપુ ગયા અને બાપુનું એક નિવેદન સામે આવ્યું. તેમણે એવું કહ્યું કે માધવસિંહ સોલંકી બાદ આપણા એ કોઈ મુખ્યમંત્રી એ ગુજરાતની અંદર નથી. સૌથી મોટી વોટ બેંક હોવાની વાત એ તેમને કરી. ભૂતકાળની અંદર અનેક વખત ઋષિ ભારતી બાપુ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. આજે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું. પીડિતને ન્યાય અપાવવા માટે પહોંચ્યા હતા. આ પ્રકારનું નિવેદન એ તેમનું આપવું એ કેટલું યોગ્ય? જી, એ માનો કે કયા ઉદ્દેશથી પૂજ્ય બાપુ ત્યાં મળવા ગયા હતા કે સમાજ બેઝ ઉપર કે પીડિત બેઝ ઉપર, એનો જવાબ તો બાપુ જ આપી શકે. અને એમણે માનો કે સીએમ બનવાની વાત કરી તો હું તો એ બાબતને આવકારું છું કે સંતોનું કામ હંમેશા પ્રેરણા આપવાનું હોય છે, મોટિવેટ કરવાનું હોય છે, યુનાઇટેડ કરવાનું હોય છે. તો એની બાબતે મને કોઈ પેલું નથી કે કોઈ પણ સંતો સાધુનું કામ શું હોય છે, સાંધવાનું હોય છે. અને કદાચ એના સ્ટેટમેન્ટથી અને એમના પરના ભરોસાથી
કોઈ એક ચોક્કસ બહુમતી વર્ગ એક થતો હોય તો એમાં લોકશાહીમાં કઈ ખોટું હોય એવું મને લાગતું નથી. પણ એ જવાબ સાથે હું કોળી સમાજને તમારા માધ્યમથી અભિનંદન પાઠવું છું કે આ મેટરને લઈને શું છે આ તે બધી આપણે આગળ ચર્ચા કરીશું. પણ જે એ લોકોએ એકતા બતાવી છે, જે સૌરાષ્ટ્રની ભાષામાં જે ભેગા થઈ ગયા છે, એમાંથી દરેકે સમજવાની જરૂર છે. અને આ રીતની એકતા જો લોકશાહીના રક્ષણ માટે થાય, આ રીતની એકતા એ ક્યાંક ને ક્યાંક બંધારણની ચમક માટે થાય તો દેશ 100 વર્ષ આગળ આવી જાય એવું મારું વ્યક્તિગત માનવું છે. જી બિલકુલ. પ્રવીણભાઈ, આપ આજે કોળી સમાજના આગેવાનોનો સુરતથી અને અલગ અલગ વિસ્તારોની અંદરથી 100 જેટલી ગાડીઓનો કાફલો ગયો. એક સમાચાર એવા પણ અમારી પાસે પહોંચ્યા છે કે આવતીકાલે બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો પણ ત્યાં પીડિત પરિવારની મુલાકાત માટે જવાના છો. તો સમયાંતરે મુલાકાત લેવાનું કારણ શું? ઘટના બની અને 10 દિવસ વીતી ચૂક્યા, તમે અલગ અલગ એ તમામ જગ્યાઓની બેઠકની અંદર પણ તમે હાજર હતા. તો વારાફરતી એક બાદ એક મીટિંગ, એક બાદ એક મુલાકાત, શું સતત ચર્ચાની અંદર આ મુદ્દો રહેવો જોઈએ એ મુખ્ય કારણ, કે પછી પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ એ મુખ્ય કારણ? કારણ બંને અમારા માટે, સમાજ માટે. એક તો જાણે થોડોક અમારો સમાજ ભૂતકાળમાં વિખાણેલો હતો, એનો તાલ બંધાણો છે, એટલે બધા યુવાનોની અંદર જે મેં કીધું ભૂતકાળની ઘટનાને લઈ આક્રોશ હતો એ પણ ઠલવાય છે અને યોગ્ય દિશામાં તપાસ જાય અને પીડિતને ન્યાય મળે એ પણ છે. અને આવતું ભવિષ્ય કોળી સમાજનું સુરક્ષિત થાય કે હર વખતે જ્યારે અમારી યારે અન્યાય થતો હોય તો એને લઈને કાંઈક ને કાંઈક કોળી સમાજની અંદર વધારે પૂરતો આક્રોશ છે. બોટાદથી પણ કાલે કાફલો એક જઈ રહ્યો છે, એના પછી કાલે લીંબડીની અંદરથી પણ એક કાફલો જઈ રહ્યો છે. એટલે આવા અવારનવાર એક અલગ અલગ જિલ્લાની અંદરથી નીતિન વહેલા ખબર અંતર પૂછવા જાય છે. કોઈ બીજું કોઈ આનું કારણ નથી. સમાજની જે પીડા હતી વર્ષોથી પડી હતી, કેમ કે ખુદ ઉપર જયારે પીડા આવે ને ત્યારે ખબર પડે આ એવી વસ્તુ છે. એટલે કાંઈક ને કાંઈક અમારા આગેવાનને ખરેખર ધ્યાનમાં આવ્યું કે હવે આ પીડા જયારે પોતાના ઉપર આવે ને વેદના, ત્યારે ખબર પડે છે. એવું ને એવું કાંઈક આમાં ઘટનાની અંદર થયું છે. એટલે આગેવાનો હોય કે સમાજ હોય, બધા એક સાથે જોડાઈ ગયા છે. અમે આવતા દિવસોમાં જોઈ શું થાય છે. પ્રવીણભાઈ, ફરીથી તમારી પાસે આવીશ કે જે રીતના આ ઘટનામાં વારંવાર એ મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરને આ કટઘડાની અંદર લાવવામાં આવે, તેમની ઉપર ફરિયાદ કરવામાં આવે, એ સમાજના અલગ અલગ એ આગેવાનો પણ માંગ કરી રહ્યા છે. સાથે જે પીડિત છે એ નીતિનભાઈ પણ એ જ માંગ કરી રહ્યા છે કે તેમને આની અંદર એ આરોપી તરીકે તેમનું નામ જોડવામાં આવે. પણ શું એ અત્યારે જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, એસઆઈટીની રચના થઈ છે, અંતે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો એનું નામ આમાં સામે નહીં આવે તો પછી એમની ઉપર લાગેલા આરોપ, તમે કરેલા તેમની ઉપર તીખા પ્રહારો અને સાથે જ તેમની આબરૂનું એની માફી કોણ માંગશે? સમાજે આખા કોઈ આક્ષેપ નથી કર્યા એમની ઉપર. ફરિયાદી જે છે, પીડિત છે, એનો આક્ષેપ છે. સમાજના અગ્રણી આગેવાને કોઈ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. સોશિયલ મીડિયાની અંદર કાંઈ જોડું થયું હોય તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું. બાકી સમાજના અગ્રણી આગેવાનો હોય કે સમાજે કોઈને ઉપર આક્ષેપ કર્યા નથી. ફક્ત ને ફક્ત અમારી માંગ એ હતી કે જે પીડિત છે, ફરિયાદ છે નવનીતભાઈની, એને યોગ્ય તપાસ મળે અને ન્યાય મળે. એમાં અમારે કોઈના ઉપર આક્ષેપ કરવાની જરૂર જ નથી. કોઈ આગેવાને કર્યો નથી. મીડિયા કરતી હોય તો વાત અલગ છે. પણ પ્રવીણભાઈ પ્રેશર તો એ ટાઈપનું જ લગાડવામાં આવી રહ્યું છે ને કે જે નીતિનભાઈ બોલી રહ્યા છે એ સમાજ માની રહ્યો છે અત્યારે. નથી કરવામાં આવતું. યોગ્ય તપાસ થાય કે મેં પહેલા પણ કીધું કે ભૂતકાળની અંદર કોળી સમાજની અંદર ઉપર કેટલી વખત અન્યાય થઈ ચુક્યા છે, તો ભૂતકાળનો પણ તમે થોડોક કરો ને. તો પછી પ્રવીણભાઈ, હજી આ ઘટના છે એના થોડા દિવસો પહેલા જે ભાવનગરની અંદર હત્યા કરી દેવામાં આવી, ત્યાં કેમ સમાજના આગેવાનો નો એકઠા થયા? ત્યાં કેમ ન્યાયની માંગ ના કરવામાં આવી? અમે જ્યાં આગેવાનોને જ્યાં જાણ મળી હોય એની વાત ધ્યાનમાં આવી, તમારા ધ્યાનમાં નથી આગેવાન જ્યાં હોય રજૂઆત કરવા. એમ નહીં તો એ તમારા ધ્યાનમાં નથી આવી એ ઘટના? નહીં, મારા ધ્યાનમાં તો નથી આવી. મને તો એ વચ્ચે તમે કહો અત્યારે જાણકારી મળી, મને તો ખરેખર એ બાબતમાં ખ્યાલ નથી. અચ્છા, તો અત્યારે હું તમને કહી દઉં છું કે હમણાં થોડા દિવસ પહેલા જૂની અદાવતમાં સામે જે આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા હતા અને જૂની અદાવતની અંદર જે હત્યા કરી દેવામાં આવી છે તે બંને સમાજ એક જ સમાજના છે, એટલે કે કોળી સમાજના છે. ત્યાં કદાચ હજી સુધી સમાજના આગેવાનો ન્યાય માટે નથી ગયા. અને બીજી વાત રહી કે આ એક જ ઘટનાને એ મોહરું બનાવીને શું કોઈ રાજકીય તાકાત એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સમાજ દ્વારા?
નહીં એ ડિબેટ જો એની સાથે કોઈ અન્યાય થયો છે એને પણ ધ્યાનમાં આવશે તો એની સાથે પણ ઉભા રહીશું. એમાં કોઈ બે મત નથી, કોઈ આમાં પક્ષી નથી. અને ન્યાય માગવો હું કહું છું કોનો એમાં અધિકાર નથી. લોકશાહીની અંદર ન્યાય માગવો, સાચો અમને જે તપાસનો દોર હોય, સાચો અમને ફરિયાદીની જે ફરિયાદ છે એમાં સાચી હકીકત બહાર આવે. આમાં બીજી ક્યાં કાંઈ વાત છે? તમે ઓલી બાજુ લઈ જાઓ, ઘડી ઓલી બાજુ લઈ જાઓ, તો કોળી સમાજને શું હંમેશા ગુજરાતમાં પીડા જ ભોગવવાની છે? અચ્છા, એસઆઈટી ની ટીમની રચના કરી પ્રવીણભાઈ, એસઆઈટી ની ટીમની રચના કરી. ટીમ પર કેટલો એસઆઈટી ની ટીમ પર કેટલો ભરોસો? ચાલી રહી છે. એસઆઈટી ની ટીમ પર કેટલો ભરોસો? કેમ કે આપ કહ્યું કે કોળી સમાજને ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની એનાથી અત્યારે કોળી સમાજે શીખ લઈ રહ્યું છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને. તો એસઆઈટી ની ટીમને લઈને તમારું શું માનવું છે? અનેક કેસોની અંદર ગુજરાતની અંદર એસઆઈટી ની ટીમ બની છે, એ તપાસ હજી ચાલુ છે, એમાં પણ ન્યાય નથી મળી રહ્યા. પણ તો અમે તો ન્યાયની રાહે તો બેઠા છીએ દીપભાઈ, અમે ન્યાયની રાહે જ બેઠા છીએ. એ તપાસ કરે છે, અમે ક્યાં તપાસની વિશે કઈ ટિપ્પણી કરવી છે? મળવા પીડિતને જાવું તો એમાં શું તકલીફ છે ભાઈ? કોઈ સમાજની અંદર કોઈ સમાજના વ્યક્તિને 5 ગાડી લઈને જાય, 25 લઈને જાય, કોઈને મળવા જવું એમાં શું તકલીફ છે? કોઈ મળવા જઈ શકે, પીડિત છે, એમાં શું તકલીફ છે? એમ એની અંદર જો ભૂતકાળમાં આવી ઘણી બીજા સમાજોની અંદર ઘટના બની છે, એના માટે તો આવડો મોટો મીડિયાની અંદર ઇસ્યુ બન્યો નથી. કોળી સમાજને લઈને આ મીડિયા શું ચલાવવાનું, શું સાબિત કરવા માંગે? તો હું સીધો આપને પૂછવા માંગુ. નહીં પ્રવીણભાઈ, તમારી વાતનો જવાબ દઉં. તમે એવું કીધું કે કોળી સમાજનો મુદ્દો છે એટલે મીડિયા માટે ચર્ચાનો વિષય બન્યો છે. તમારા જ એ વિસ્તારની અંદર, ભાવનગરની અંદર નજીકના વિસ્તારમાં પાટીદાર સમાજના વૃદ્ધ પર હુમલાની ઘટના બની હતી. સુરતથી 100 ગાડીનો કાફલો પહોંચ્યો હતો. અમે એ પણ સમાચાર બતાવ્યા હતા. ભૂતકાળની અંદર તમારા જ સમાજની વાત કરી લઉં, વિછિયા અને જસદણની અંદર જે ઘટના બની હતી, જ્યાં કોળી સમાજના નિર્દોષ યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા, અમે સમાચાર બતાવ્યા હતા તમારા સમાજના. બીજી વાત કરું, અત્યાર સુધી જ્યારે કોળી સમાજના યુવાનો પરની જે કોઈ પણ ઘટના હોય, એ અત્યાચારની ઘટના જ્યારે બની છે, મેં સવાલ પૂછેલા છે અને તમે પણ અમારી સાથે ચર્ચામાં જોડાયેલા છો. એ વાત સાથે તમારે સહમત થવું પડશે. પહેલી વાતે તમે જે આરોપ લગાવ્યા કે કોળી સમાજની ઘટના બની એટલે મીડિયાની અંદર ટ્રાયલ થઈ રહ્યું છે, ટ્રાયલ મીડિયાની અંદર કોળી સમાજના યુવાનની ઉપર માર મારવાની ઘટનાથી નથી. ટ્રાયલ એટલા માટે છે કે સતત ચર્ચાની અંદર મુદ્દો આ એટલા માટે રહ્યો છે કે આ ઘટના બની ત્યારથી અત્યાર સુધી કોળી સમાજ એવું ઈચ્છી રહ્યું છે કે ગુજરાતની અંદર આ મુદ્દો ચર્ચાની અંદર રહે, એટલા માટે રોજ 100 ગાડીઓનો કાફલો ત્યાં જાય છે. એટલે કોળી સમાજ ચીરિયા છે કે મીડિયા વાળા મિત્રો એ ચીરિયા છે? તમે બતાવો છો હરેક મેટર, એનો આપનો પ્રતિભાવ ધન્યવાદ માનું છું કે ખરેખર જ્યાં બી અન્યાય થાય બતાવો છો, એ અમે પણ સ્વીકારીએ છીએ. પણ અમારો જે આ મુદ્દો કોળી સમાજનો લઈને થોડોક જાજો જ કઈ હાઇલાઇટ થાય છે એવું અમને લાગે છે. અમે કોઈને કદરતા નથી. સીધી રીતે ભાઈ ફરિયાદીનો જે આરોપી છે નૈનિતભાઈ એને મળવી છે, મુલાકાત કરવી છે અને ઘેરે પાછા આવી છે. બીજું તો અમે કોઈને કઈ નુકસાન કે બીજાના વચ્ચે કોઈ ટિપ્પણી કે આવું તો કોઈ નિવેદન કરતા નથી. મળવી છે, અમારો સમાજનો જે તાલ બંધાણો છે ને, એકતા કરવી કઈ ગુનો છે ગુજરાતમાં? બિલકુલ એકતા કરવી ગુનો નથી. એકતા કોઈ એ સમાજનો ગુજરાતમાં કોળી સમાજે નહીં પ્રવીણભાઈ, એકતા કરવી એ ગુનો નથી. એકતા કોઈ પણ કાર્યક્રમોની અંદર થતી હોય. હોસ્પિટલમાં તમે આજે એકઠા થઈ રહ્યા છો, ગાડીઓના કાફલા લઈ જાઓ, 15 જેટલા ધારાસભ્યો જાય, સાંસદો જાય, તો મીડિયાની નોંધ લેવાનું જ છે ને. અમારી સાથે થાય નહીં, પણ જો એકતા થતી હોય, એ એકતા સૌને મંજૂર હોય અને તે બરોબર અને યોગ્ય દિશામાં થતી હોય તો યોગ્ય છે. હોસ્પિટલની અંદર આની સિવાય પણ અનેક દર્દીઓ હોય છે, 15 ધારાસભ્યો થાય તો મીડિયા તો તેમની નોંધ લેવાનું જ છે. એક પછી એક વારાફરતી નેતાઓ જાય, 100 ગાડીઓનો કાફલો લઈને તમે હોસ્પિટલ પાસે જાઓ, તો પછી ત્યાં બીજા દર્દીઓ પણ હોય છે. તો પછી એક બાજુ તમે એમ કહો છો કે મીડિયા બતાવતું નથી. બતાવો તો તમે એવું કહો છો કે આ મીડિયા આને ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ કરી રહ્યું છે. પેલા તમે નક્કી કરી લો કે આ જે ઘટના છે ખરેખર ન્યાય માટેની છે કે રાજકીય પ્રેશર માટેની? બતાવવા સાથે કોઈ મીડિયા સાથે વિરોધ નથી. સાચી ઘટના હોય બતાવો, એની ઉપર કોઈ મીડિયા ઉપર આક્ષેપ નથી કરતો. હોસ્પિટલની 100 ગાડીઓ જાય, 200 જાય, એ હોસ્પિટલની બહાર રહે છે. મુખ્ય આગેવાનો 5 હોય એ તો હોસ્પિટલની અંદર દાખલ થાય છે. હું તમારા વાત ધ્યાન મેકું છું વાતમાં કે બધા કઈ હજારો માણસ સિવિલ હોસ્પિટલમાં બીજા બી દર્દી હોય, એ ડિસ્ટર્બ ન થવા પડે. ટાંકી તમે એ તો વિચાર કરો કે અમારો એ આખો દિવસનો રોજગાર પડે, ડીઝલ પેટ્રોલ પડે, સરકારને તો આવક થાય છે, અમારે તો નુકસાન થાય ને. અમારે સીધું નુકસાન છે. આટલું નુકસાન ભોગવીને અમારો જે ધંધો ચાલતો હોય એ દિવસ પાડીને ગાડીઓ આટલી લઈ અને ના અમે મળવા જાવી છે, તો અમારું ભૂતકાળનું તો તમે જરા કાઢો કે કેટલો સમાજ આ પીડામાં છે. તમે એક બાજુ કહી રહ્યો છો કે સમાજ પીડામાં છે, તો આટલા વર્ષોથી આ વિસ્તારમાં કોળી સમાજના
એ નેતાઓ એ રાજ કરી રહ્યા, શાસન ઉપર છે. એ વાત તો તમે માનો છો ને? એ વાત તો સત્ય છે ને? હા, સત્ય છે, રાજ કરે છે, એમાં ક્યાં ના પડે. રાજ તો નહીં, પણ એમ કે એ સમાજના આગેવાન કે નેતાઓ એવું નથી ઈચ્છતા કે સમાજના જે લોકો છે એ પીડિત હોય કે પછી ગરીબ મધ્યમ વર્ગ હોય તે ઉપર આવે? શું ફરીથી આપનો સવાલ હું સમજો નહીં. હું એવું કહું છું કે વિસ્તારમાં વારંવાર તમે કહો છો કે આવી ઘટના છે, સમાજ ક્યાંક ને ક્યાંક હાસ્યામાં ધકેલાઈ ગયો છે, તો એ જ સમાજ એટલે કે તમારા જ સમાજના અનેક એવા નેતાઓ એ સત્તામાં છે, લાંબા સમયથી આ શાસન ઉપર છે, મંત્રી છે અને અનેક એવા આગેવાનો દિગ્ગજ નેતાઓ છે, તો પછી કેમ સમાજ એ પાછળ રહી જાય છે? કેમ આવા નેતાઓ નથી ઈચ્છતા કે તમારો સમાજ ઉપર આવે? મેં તો તમે ખરેખર એનો જવાબ નેતા આપી શકે, કારણ કે અમે આ તમે બધું સમજો છો કે કેટલું સરકાર સાંભળે ના સાંભળે એના ઉપર નિર્ભર હોય ને ન્યાય મળવાની. તો અમારા 15 ધારાસભ્યો, 3 સાંસદ, પછી આ ચેટીની રચના, બરાબર, આટલું બધું જે ઘટનાઓ બને છે, જયારે ખુદ સાથે અન્યાય થાય ને, મેં પહેલા પણ દોહરાવ્યું હતું, પોતા ઉપર જયારે અન્યાય થાય ત્યારે સમાજના દુઃખ હંમેશા આગેવાનોને દેખાતા હોય, બરાબર. એટલે આ બધી ઘટનાઓ અહીં એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે, નવા એપિસેન્ટર બની ગયું છે. એટલે જે રીતના હવે એસઆઈટી ની રચના થઈ, પ્રવીણભાઈ, એસઆઈટી ની રચનાની અંદરથી જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ તો એ ખુલ્લો કરવામાં જ આવશે કે આની અંદર આ ટાઈપની તપાસ થઈ, આ વ્યક્તિ ઉપર આરોપ હતા, એમની આ તપાસ કરી. એ રિપોર્ટ પછી હવે તમારી શું રણનીતિ? એમને તમે ન્યાય માની લેશો કે પછી આગળ કોઈ નવી રણનીતિ? પણ હજી રિપોર્ટ તો આવવા દો, એની પહેલા આપણે કઈ રીતે ફેસલો કરીએ? નહીં, પણ જે રીતના તમે આ પોલીસે તપાસ કરી તમને યોગ્ય ન લાગી બાબતમાં જે તપાસ ચાલુ છે, કાંઈ તપાસમાં આજે કોઈ નિર્ણય મળ્યો નથી. એની અગાઉ તો આપણે કેમ ભાઈ, હું તો જ્યોતિષ નથી, બાપુ કદાચ મારી કરતા વધારે એમાં અનુભવ, હું તો જ્યોતિષ નથી એટલે હું કહી ન શકું, આગળ એડવાન્સ ન કહી શકું. બિલકુલ કરશનદાસ બાપુ, જે રીતના આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, એ ઘટનાઓમાં ન્યાય અથવા પીડિતાને સારી રીતના ન્યાય મળી શકે, તેમનું જે શોષણ થયું અથવા તો તેમની ઉપર આરોપ લાગ્યા હોય તેમની ભરપાઈ થઈ શકે, તેની કરતાં હવે સમાજ કેમ સામે આવી રહ્યા છે? આવી કોઈ પણ ઘટના હોય, આ માત્ર એક ઉદાહરણ છે, ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ બની છે કે ઘટનામાં કોઈ વ્યક્તિ એ જ્યારે પીડિત હોય ત્યારે આખો સમાજ આવી પડે અને થોડા દિવસે સ્ટંટબાજી થાય, કાફલાઓ સાથે તેમની મુલાકાતે જવામાં આવે, પણ જે પાછળ રણનીતિ હોય એ રણનીતિ સેટ થઈ જાય પછી ક્યાંક ને ક્યાંક એ જે પીડિત હોય છે તેમને ભૂલી જવામાં આવતા હોય છે. જી, આમાં પણ આવું જ થશે. અને સમાજ, અલગ અલગ સમાજ એ મહાભારતની શોભા છે. અને પર્ટિક્યુલર આ મેટરમાં એવું છે કે હું ઢોલીને એવું કહું કે વગાડ 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 અને 10 રૂપિયા નાખું નહીં, તો સૌરાષ્ટ્રમાં લોકો એની ઉપર હસતા હોય છે. કોળી સમાજને મેં અભિનંદન પાઠવા, સાથે સાથે એક ટકોર પણ કરું છું કે જે આગેવાનો છે, આ બધી વાર્તા પૂરી થશે એટલે જે પાર્ટીમાંથી આવે છે એ આખા જે સ્ટેટમેન્ટો છે આપને સાંભળવાની મજા આવશે. બીજી વાત, તમે કોને ઊંચું સ્થાન આપો છો, તમારી પાર્ટીની આઈડિયોલોજીને કે તમારા સમાજને? આજ સુધી એક પણ નેતાનું એવું નિવેદન મારા ધ્યાનમાં નથી આવ્યું કે જો આ પ્રમાણે નહીં થાય તો હું પાર્ટીથી છેડો ફાડીશ. આ હું બહુ મહત્વનું બોલી રહ્યો છું. જ્યારે તમે કોઈ એક સંગઠનને, કોઈ એક સમાજને કે કોઈ એક વિસ્તારને તાકાતથી પ્રેમ કરતા હો અને સર્વોચ્ચ સ્થાને જો પ્રેમ કરતા હો, એને બીજી રીતે કહું તો મારા પોતાના દીકરાના લગ્ન હોય તો હું મારા મિત્રના દીકરાના લગ્નમાં હાજરી નહીં આપી શકું, કારણ કે મારો દીકરો મારા માટે મહત્વનો છે એટલે મારે એ લગ્નમાં રહેવું પડે. એમ નક્કી એ કરવાનું છે કે એક નંબર ઉપર વાત જો સમાજની થતી હોય તો એક નંબર ઉપર સમાજ છે કે એક નંબર ઉપર તમારી પાર્ટીનું બેનર છે. આવું સ્ટેટમેન્ટ આજ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું. અને બીજી વાત, આપણે ચર્ચાઓ ગમે એટલી કરીએ, હું અનેક વખત બોલેલો છું, નક્કી કોણે કરવાનું છે? પોલીસ ડિપાર્ટમેન્ટે અને જ્યુડિશિયલે. બંધારણ આપણું માય બાપ છે, એ પ્રમાણે આપણે ચાલવું પડે એમ છે. સમાજને, કોળી સમાજની વાત હોય તો જે લોકશાહી અને જે બંધારણમાં આપણે રહીએ છીએ, મારામારીના કેસમાં આ વખતે મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયું છે કે 17 MLA, જેમાંથી 2 રાજ્યના મંત્રીઓ, 1 કેન્દ્રના મંત્રીઓ, સામે કોઈ ઓફિસર નહીં, સામે સીએમ બેઠા હોય કે હી ઇઝ ડિસિઝન મેકર, નોટ ડિસિઝન ટેકર. અને બહાર નીકળીને એવું સ્ટેટમેન્ટ આપવામાં આવતું હોય
કે સીએમ સાહેબે ખુદે કહ્યું છે, સીએમ સાહેબ કોના? ગુજરાતના તો ખરા, પણ પાર્ટી રૂએ એમના પણ ડાયરેક્ટ લાગુ પડે. હમ. તો પછી મને મારા સમાજના આગેવાનો ઉપર ભરોસો હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક એ ભરોસાવાળી વાત જો લોકો સુધી જશે તો જે આ યુનાઇટેડ થયા છે એમાં કાચું કપાશે. આ હું એક તટસ્થ ભાવે જાણ કરું છું, જેમાંથી શીખવા જેવું છે. બાકી હમણાં તમે અને પ્રવીણભાઈએ જે વાત કરી, ભાઈ કોઈ માને કે ન માને, આપણે એ વિસ્તારમાં છીએ, આપણે એ હ્યુમન સાયકોલોજીમાં રહીએ છીએ કે મોટા માણસને ગુંગળું થાય તોય સમાચાર બને અને નાના માણસને આખા રોગમાં, આખા શરીરમાં ન થવાના રોગ થાય તોય કોઈ લૂંભો ભાઈ જોતું નથી. આ આખી મેટર આ છે. એટલે વિશેષ આપણે ગમે એટલી ચર્ચા કરીએ, 100 ગાડીઓ કે 1000 ગાડીઓ, પેલો સમાજ આમ બોલે, પેલો સમાજ આમ બોલે, કોઈ પણ કઈ કરે, મેઇન આપણા માય બાપ બંધારણ છે, પોલીસ છે. અને મેં અગાઉ એ પણ કહેલું છે કે સરકાર ઉપર હકારાત્મક કે નકારાત્મક દબાણ લાવવા માટે બધું કરવું જોઈએ. તો એ તો 17 MLA, હું રિપીટ કરું, 2 મિનિસ્ટર, એક કેન્દ્રીય મિનિસ્ટર, ભાઈ સીએમ જી નું સામે કમિટમેન્ટ, આ બધું છે. તો ક્યાંક ને ક્યાંક ભરોસા વાળી વાત ઉપર થોડું ચાલવું જોઈએ અને વાસ્તવ બેઝ ઉપર, કારણ કે કોઈ રોગ થાય તો એની સારામાં સારી હોસ્પિટલે સારવાર થાય, એમાં સારામાં સારું તો બધું થઈ રહ્યું છે. બધા એક થયા છે, સીએમ સાહેબ ને રજૂઆત કરી છે, પીઆઈ ની બદલી થઈ, ડીવાયએસપી ની બદલી થઈ, એસઆઈટી ની નિમણૂક થઈ, સીએમએ પ્રોપર પોઝિટિવ સ્ટેટમેન્ટ આપ્યું. આથી વિશેષ શું? અને બીજી વાત, મને હું માનો કે આખું ગામ ભેગું કરું કે લાલ કલર અને પીળો કલર નક્કી કરો, લાલ કલર કે પીળો કલર, લાલ કલર કે પીળો કલર, તો ગામ જે નક્કી કરે એ મારે સ્વીકારવું જોઈએ. પણ હું ત્યારે જ સ્વીકારું કે મેં પીળો ધાર્યો હોય અને ગામ પીળો કે તો જ હા, નહીં તો ગામ ખોટું. આવું ન હોય. સેમ બાબતમાં જે આપણું ગલકું ઘૂસી ગયું છે, એ ગલકું કયું છે કે આ જવાબદાર છે કે આ જવાબદાર નથી. હવે એમાં કોઈ સમાજ નથી નક્કી કરવાનું, કોઈ સંગઠન નક્કી કરવાનું, એ નક્કી તો બંધારણ કરશે, પોલીસ કરશે અને જ્યુડિશિયલ કોર્ટમાં એનો ડિસિઝન જે છે એ નક્કી થશે. એટલે મારો કહેવાનો મતલબ કે પ્રોપરલી ગવર્મેન્ટના ભરોસાને આધારે ચાલીને પ્રોપરલી આમાં તપાસ થાય અને પોલીસ જે ડિપાર્ટમેન્ટ જે નક્કી કરે અને કોર્ટમાં જે કેસ ચાલે એને આધારે બધું જ થશે. બાકી આપણે ગમે એટલી વાર્તાઓ કરીએ, ગમે એટલા હોવા કરીએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ જી નહીં કરી શકીએ. જી પ્રવીણભાઈ, આપને એક સવાલ મારે પૂછવો છે. 2027 માટેની તૈયારીઓ અત્યારથી કોળી સમાજે કરી છે કે અત્યારે આપણે શરૂઆત કરીએ, 27 આવતા આ પ્રકારે શક્તિ પ્રદર્શન બતાવીએ, 27 ની અંદર આપણા 2 ની જગ્યાએ 4 મંત્રીઓ થાય? જે રાજકીય માણસો હોય ને, હું તો સામાજિક છું, એટલે રાજકીય માણસો હોય એમ એના મગજમાં શું હાલતું હોય તો હું પ્રદીપભાઈ કઈ રીતે કહી શકું. અચ્છા, આપ સામાજિક આગેવાન છો. કોળી સમાજને પ્રદીપભાઈ ખરેખર જે બાપુએ કીધું, કોઈ દેખાવ કે અમારી કોઈ એવી આશા નથી. જે સમાજની ખરેખર બાપુ જે પીડા હતી ને, આ વેદના વર્ષોથી એના સમાજની અંદર પડી હતી, એનો રોષ આવીને ઠલવાનો છે. આટલી વાત છે. બસ આ જ રોષ છે ને, એ આજે ઠલવાયો અને એટલા માટે આજની ચર્ચા એ ઋષિ ભારતી બાપુ સાથે પણ કરવાની હતી, પરંતુ નેટવર્ક ઇસ્યુના કારણે જોડાઈ ના શક્યા. પ્રવીણભાઈ, હું આપને એક સ્ટેટમેન્ટ પહેલા સંભળાવું છું ઋષિ ભારતી બાપુનું આજનું. એ શું બોલ્યા આજે કે જેના કારણે આજે આ ફરી એક વખત મુદ્દાનો વિષય બન્યો, ચર્ચાનો વિષય આજે બન્યો. 100 ગાડીઓનો કાફલાની વાત આજે એટલા માટે ચર્ચાની અંદર આવી કે ઋષિ ભારતી બાપુએ એક સ્ટેટમેન્ટ આપ્યું. મારી ટીમને કહીશ કે પહેલા ઋષિ ભારતી બાપુનું સ્ટેટમેન્ટ સંભળાવવામાં આવે. ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના અમુકો સંતોના એવા આશીર્વાદ અમે આપીને ભવિષ્યમાં પરિસ્થિતિઓ પેદા કરી. માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બેના નથી. શ્રીરાગે તો જે બનાવે છે ડિઝાઇન આપી ત્યારે બધા યુવાનો તો વાંચવી જોઈએ. અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે. આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ, તો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે. પ્રવીણભાઈ,
ઋષિ ભારતી બાપુનું આજનું આ નિવેદન હતું, જેના કારણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 100 ગાડીના કાફલાની વાત વારંવાર હું એટલા માટે કરી રહ્યો છું કે ઋષિ ભારતી બાપુ સાથે હતા. ઋષિ ભારતી બાપુએ જ્યારે નિવેદન આપ્યા છે ત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા તેમણે મહેસાણાની અંદર એક નિવેદન આપ્યું હતું, જ્યાં અલ્પેશ ઠાકોરને લઈને આપ્યું હતું, ત્યાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. એમણે એવું કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર એ નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનવા જોઈતા હતા. નાયબ મુખ્યમંત્રી સુધીની વાત કરી હતી અલ્પેશ ઠાકોરને લઈને. અને આજે એમણે એવું કહ્યું કે ઓબીસી સમાજની અંદરથી એ નવા તનેતાઓ આપણે પેદા કરવા પડશે. માધવસિંહ સોલંકી બાદ આપણને મુખ્યમંત્રી પદ નથી મળ્યું. આપણે સૌથી મોટો વોટ બેંક આપતો એ સમાજ છે, તો આપણે એ પણ તૈયારી દર્શાવવી પડશે. શું હવે આપ માનો છો કે આ તૈયારી 2027ની છે? પણ એમાં પ્રદીપભાઈ કદાચ છે લોકશાહી છે, રાજાશાહી તો છે નહીં. બિલકુલ. તો લોકશાહીની અંદર માંગણી મેકવી અને બાપુને કઈ દેખાતું હોય 40% વસ્તી ધરાવે છે, ઓબીસી સાથે લેવું તો 8-65% થઈ જાય છે, તો એમાંથી મુખ્યમંત્રી બને અને માંગ રાખે હત્યાની તૈયારી સમજો એમ માનીને બાપુએ કીધું છે. તો એમાં અમે કેવી છે કે હા બને, એમાં શું વાંધો ઓબીસી માં? દરેક સમાજને હક છે પ્રવીણભાઈ. કે તાકાત તો પ્રવીણભાઈ, માંગણી કરવી એ દરેક સમાજને હક છે. હા, અને સરકારનું એ માંગણી, સરકાર અને સંગઠનનું કામ છે કે કોઈ સમાજ માંગે તો એ સમાજને આપવું. પ્રદીપભાઈ, પેલા હરકા સરકારમાં ખાતા મળી જાય ને, ઓબીસી વાળાને હરકા ખાતા કોળી સમાજને જો પૂરતા મળે ને તો ઘણું છે. હા, માગી તો બધું લેવી પણ આપી દેવાના છે થોડા કોઈ. અચ્છા, આપ એવું માનો છો કે સમાજ માંગે છે પણ આપતા નથી? અમે એ તો પાર્ટીઓ નક્કી કરતી હોય ને, જે પાર્ટીની સરકાર હોય, અમે કોને મંત્રીમંડળ કઈ રીતના ફાળવવા, ખાતા કોને આપવા, એ તો જેની સરકાર બને એ નક્કી કરે. અમે કોળી સમાજની તો સરકાર છે નહીં, તો કોળી સમાજ માગી કે અપેક્ષા રાખી શકે ને. પ્રવીણભાઈ, સરકાર કોઈ સમાજની હોવી જોઈએ એવું માનવું છે તમારું આ લોકશાહીમાં? તો શું આપનો સવાલનો? લોકશાહીમાં આપનું જે સ્ટેટમેન્ટ હતું, આપે કહ્યું કે કોળી સમાજની સરકાર નથી. લોકશાહીમાં કોઈ સમાજની સરકાર હોવી જોઈએ? ઘણા રાજ્યમાં આવું કહેવામાં આવે છે, એના ઉપર હું કહું છું કે હું એમ નથી કહેતો બધાની. મેં ઓબીસી નું કીધું પેલા. ના, તમારું સ્ટેટમેન્ટ તમે એકવાર સાંભળજો. તમે એવું બોલ્યા કે કોળી સમાજની તો સરકાર છે નહીં, તો અમે નક્કી કરીએ. અને આ સ્ટેટમેન્ટ તમે જે આપ્યું છે આ લોકશાહીમાં જરા પણ યોગ્ય નથી. તમામ સમાજો અને તમામ ધર્મને એક કરી અને સરકાર બનતી હોય છે લોકશાહીમાં, અને તમામ ધર્મના અને તમામ વિસ્તારના લોકોને એકઠા કરીને સરકાર ચાલતી હોય છે. કોઈ સમાજની સરકાર જીવનમાં ક્યારેય પણ ના બની શકે, કેમ કે એક સમાજ ઉપર કોઈ આખો દેશ કે આખું ગુજરાત નથી ચાલતું. મેં કોળી સમાજની સરકાર નથી એમ જ કીધું, સરકાર બની જાય એવું નથી કીધું. તમે શું કીધું? સરકાર હોય તો હું કઈ સરકાર, તમે આપ પ્રવીણભાઈ આપ એવું બોલ્યા હતા કે સરકાર હોય તો અમે અમારી માંગણી મૂકી શકીએ. હા, બાય મિસ્ટેક અમે આ તો જીબાન છે, આડેવળી કારક નેતા લોકો એટલે મારે કારક થઈ ગયું કદાચ. બાપુ, આ ઘટના એ સતત ચર્ચાની અંદર છે. આપણું ગુજરાત એ હંમેશા આપણે બીજા રાજ્યોની અંદર આપણે એ ઉદાહરણ આપતા હોય, આપણે સરખામણી કરતા હોય કે ગુજરાત એ ગાંધી અને સરદારનું રાજ્ય છે. ગુજરાત એ ભગવાન દ્વારકાધીશનું રાજ્ય છે, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. આ એ ગુજરાત છે. એ ગુજરાતની અંદર એક મુદ્દા ઉપર સતત 10 દિવસ સુધી, 12 દિવસ સુધી એકને એક વાત ઉપર ચર્ચા કરવી, આ વાતનું નિરાકરણ લાવવું હોય, અંત લાવવો હોય, તો આની એ છેલ્લી એ અણી શું કે ત્યાં જઈને ઉભા રહો એટલે આ વાતનું સમાધાન. જી, મને એવું લાગે છે કે આમાં 2 દિવસે, 5 દિવસે, 10 દિવસે થોડાક સમાજના સાત્વિક આગેવાનો અને સંતો આનું કંઈક નિરાકરણ લાવશે. હું સામાજિક રીતે વાત કરું છું, અને બાકી તો ઊંધા પછડાવ કે છતાં પછડાવ કોઈનાથી કઈ થવાનું એટલા માટે નથી કે આમાં કોઈનો કઈ રોલ જ નથી. રોલ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટનો છે, અને તે પછીનો રોલ હોય તો જ્યુડિશિયલ કોર્ટનો છે. બરાબર. બાકી જે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે ત્યાં નક્કી થવાનું છે. આખી જે ડિમાન્ડ છે એ તટસ્થ ભાવની છે. તો જે લોકશાહીના ઓછાયા નીચે આપણે બધા જીવી રહ્યા છીએ, એમાં આટલી ટ્રાન્સફર થવી, એસઆઈટી ની રચના થવી, મુખ્યમંત્રીનું કમિટમેન્ટ આપવું, આનાથી વિશેષ બીજો કોઈ રસ્તો વ્યક્તિગત મને કઈ દેખાતો નથી. અને એ જ થશે. અને બીજું હું એમાં થોડું એડ કરું, મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કે આ યુનિટીનું ભવિષ્ય કેટલું, જેવી આ મેટર પતશે એટલે કોઈ ભાજપ વાળો થઈ જશે, કોઈ કોંગ્રેસ વાળો થઈ જશે, કોઈ આપ વાળો થઈ જશે.
હું રિપીટ કરું કે એવા પોતાના અસ્તિત્વને સાઈડમાં કરીને કોઈ સ્ટેટમેન્ટ આવ્યું હોય એવું હજી બન્યું નથી. કારણ કે દરેક સમજુ અને અમુક લેવલે પહોંચેલા માણસને એ ખબર હોય કે મારે સાથે રહેવું પડે, પણ હકીકત શું છે એ તો પોલીસ નક્કી કરશે. બિલકુલ. અને વાત તો બીજેપી ને, જો આમાં થોડુંક પોલિટિકલી ડીપમાં જઈએ તો બીજેપી ને તો એવી તકલીફ થઈ છે કે એક દીકરો આ રીતે પેલું કરે છે, બીજો દીકરો આ રીતે પેલું કરે છે, અને બંને દીકરાને સાચવવાના છે. કારણ કે બધું જ એક પાર્ટીમાંથી પેલું આવ્યું છે. પણ આ બધા જ ચર્ચાની વચ્ચે મેઇન યજ્ઞ જે છે એ મેઇન યજ્ઞની આહુતિ પોલીસ અને કોર્ટ સિવાય ત્રીજા મુખ્યમંત્રીથી ના થાય, કેબિનેટ મંત્રીથી ના થાય, ને કેન્દ્રીય મંત્રીથી કઈ ના થાય. કારણ કે એ બંધારણની તમે જે જોગવાઈ રીતના છે. વાત કરી કે આ ન્યાયતંત્ર અને જ્યુડિશિયલનો આ મામલો છે આખો, પણ આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ એવો વ્યક્તિ સામે નથી આવ્યો બંને બાજુથી કે જેમને સમાધાનની વાત કરી હોય. કોઈ એવો વ્યક્તિ ખરા કે જેમના વચ્ચે આવવાથી આની અંદર ઘીના ઠામમાં ઘી પડી જાય ને સમાધાન થઈ શકે? જી, મને એવું લાગે છે, માનો કે અત્યારે આપણે ઋષિ ભારતી બાપુની મારું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. ઋષિ ભારતી બાપુ ધારે તો ઘણા બધા પોઝિટિવ રસ્તાઓ નીકળી શકે. એ વિસ્તાર જે વિસ્તારમાં ઘટના બની છે એ વિસ્તાર સંત પ્રેમી વિસ્તાર છે. એટલે સંતો જો આમાં પોઝિટિવ પેલો ભાગ ભજવે તો હું સામાજિક સમાધાનની કહું છું. કોર્ટ વાળી મેટરમાં તો કોઈનું કઈ ના ચાલે. ત્યાં તો મોટા મોટા સંતોએ કોર્ટમાં ઊભું પડે. પણ જે તમે મને પૂછો છો એ રીતે એ વિસ્તાર હું રિપીટ કરું છું કે સંત પ્રેમી છે, અને સંતો ધારે અને સાફ ઉદ્દેશ સાથે ધારે તો આમાંથી કઈક રસ્તો નીકળી શકે એવું મને લાગી રહ્યું છે. અથવા જે ચાલ્યું આવે એ રીતનું પોલીસ એની રીતે કાગળ તૈયાર કરશે, કાલ સવારે કોર્ટમાં મૂકશે, અને જે આધાર પુરાવાને આધારે નક્કી કરતા હોય છે. આ તો મારામારીનો કેસ છે, 302 હોય. અરે મને તો એવા મારી પાસે અનુભવ છે, કલ્યાણપુર તાલુકાના એક ગામમાં 11 મર્ડર પછી સમાધાન થયું, જગજાહેર છે. મહુવા અને રાજુલામાં, જે કલ્યાણપુર વાળી તો જૂની વાત છે, મહુવા અને રાજુલા બાજુના વિસ્તારમાં 2-3 મહિના પહેલાની વાત છે. સામસામી 6 મર્ડર થયા, તે પછી વાત સમાધાન ઉપર આવી. એ બધા સમાધાનમાં સંતો અને સમાજના સાત્વિક લોકો હતા. આટલું થયા પછી પણ વાત સમાધાન ઉપર આવતી હોય છે. કારણ કે સૌરાષ્ટ્રની એ વિચારધારા છે કે ડખો ન જોઈએ, પરસ્પર શાંતિ, પ્રેમ અને આપણાપણું હોવું જોઈએ. અત્યારે આ ચાલી રહ્યું છે. એટલે આમાં ક્યાંય કઈ કશું લાંબુ થવાનું નથી. કોર્ટની રીતે કામ કરશે, અથવા બંને બાજુથી સંતો અને આગેવાનો ભેગા થઈને આખી વાર્તા વ્યવસ્થિત રીતે પૂરી થઈ જશે. અને એ બધું ઓકે થઈ ગયા પછી હું દરેકને અપીલ કરું છું કે બધું ઓકે થઈ ગયા પછી અરીસા સામે ઉભવામાં ખુદને શરમ ના આવે એવા સ્ટેટમેન્ટ ને એવું વર્તન દરેકે કરવું જોઈએ. જી બિલકુલ. કરશનદાસ બાપુ અને પ્રવીણભાઈ બંને જોડાયા અને ચર્ચા કરી. બંનેનો આભાર. અને છેલ્લે અંતે અમે પણ એ જ વાત કહીએ છીએ કે જે ઘટના બની એ ઘટના હવે એ અંત તરફ જવી જોઈએ. કેમ કે સતત છેલ્લા 12 દિવસથી એકને એક ચર્ચા એ ગુજરાતની અંદર ચાલી રહી છે. અને ચર્ચા એટલા માટે ચાલી રહી છે કે 12 દિવસથી એક પીડિત પરિવાર એ ન્યાયની રાહ જોઈ રહ્યો છે, અને બીજી તરફ એ પીડિતને ન્યાય અપાવવા માટે સમાજ ત્યાં જઈ રહ્યો છે. પ્રવીણભાઈએ આ જ ચર્ચાની અંદર કહ્યું કે સમાજ પાસે એ સમાજના આગેવાનો, સમાજના લોકોએ પોતાનો દિવસ પાડીને ત્યાં મુલાકાતે જઈ રહ્યો છે, જેમાં નુકસાન એ સમાજના યુવાનોને છે. પણ હવે માત્ર એક વાત કે આ ઘટનાનો અંત ક્યાં? તો કરશનદાસ બાપુએ કહ્યું કે જે વિસ્તારની અંદર ઘટના બની છે એ સંત પ્રેમીઓની ઘટના, એ વિસ્તાર છે, સંતોની એ જગ્યા છે. ત્યાં બજરંગદાસ બાપાનો આશ્રમ, ત્યાં એ દિગ્ગજ સંત તલગાજરડા ખાતે એક મોટો આશ્રમ છે. મોરારી બાપુ પણ ત્યાંથી આવી રહ્યા છે. અનેક એ સંતોની ભૂમિ છે એ વિસ્તારની અંદર, અને એ જ સંતો થકી આ એ ઘટનાની અંદર સમાધાન થાય તેવા અણસારો એ છેલ્લા 3-4 દિવસથી ચાલી રહ્યા છે. પરંતુ હજી ઘીના ઠામમાં ઘી નથી એટલા માટે પડી રહ્યું કેમ કે મુલાકાતો હજી નથી શરૂ થઈ. બિલકુલ. આ ઘટનામાં પીડિતને ન્યાય અપાવવા કરતા કોઈ પોતાની રાજકીય તૈયારીઓ કરી રહ્યું હોય ને એવું આ ઘટનાથી લાગી રહ્યું છે. કેમ કે આ વિસ્તારમાં ઘટના તો આવી અનેક બને છે, અને લોકશાહીમાં ન્યાયતંત્ર નક્કી કરતું હોય છે કે કોણ આરોપી છે, કોણ નિર્દોષ છે, કોને સજા થવી જોઈએ. આવી તમામ વસ્તુઓ એ ન્યાયતંત્ર નક્કી કરતું હોય છે.
કોઈ સમાજ ભેગો થઈને કદાચ 500 કે 5000ના ટોળા સાથે જઈ અને ગાંધીનગરમાં કે કોઈ પણ જગ્યાએ જઈ પ્રેશર કરે તો એ કાયદો કે પછી તેમને જે એમની ઉપર આરોપ લગાડેલા હોય એ આરોપીને કટઘરામાં નથી ઊભો રાખી શકાતો. કેમ કે ન્યાયતંત્ર એટલું જ કામ કરે છે જેટલું સામે સમાજકારણ અને રાજકારણ કામ કરે છે. હા, રાજકારણ અને સમાજકારણ એ કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય તો તેમને ઝડપથી ન્યાય અપાવી શકે, પણ ન્યાયની અંદર પણ ખોટા વ્યક્તિને કટઘરામાં ઊભો ક્યારેય ના કરી શકે. પણ સમાજ જે રીતની માંગ લઈને નીકળ્યું છે કે આ ઘટનામાં ન્યાય મળવો જોઈએ, ન્યાય સામાન્ય વ્યક્તિને પણ મળવો જોઈએ, એ ચાહે નવનીતભાઈ હોય તો તેમને પણ મળવો જોઈએ કે એની જગ્યાએ કોઈ બીજો કે ત્રીજો વ્યક્તિ હોય તો ન્યાય મળવો જોઈએ. પણ ન્યાય માટે અત્યારે જે રીતના રાજકીય પોલિટિકલી પ્રેશર એ વિસ્તારની અંદર ચાલી રહ્યું છે, તેમાં રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય કે પછી એ સાધુ સંતો હોય, આ તમામની એક કડી છે ક્યાંક ને ક્યાંક જઈને અત્યારે મળી રહી છે. આવનારી ચૂંટણીઓનું પોલિટિકલી પ્રેશર હોય કે પછી એ સમાજમાં ભૂતકાળમાં જે રાજકીય ખેલ ખેલાણા હતા એ ખેલના બદલાની ભાવના હોઈ શકે. આવા અનેક તર્ક અને વિતર્કે લગાડવામાં આવી રહ્યા છે, પણ જોવાનું રહેશે કે આ ઘટનામાં અંતે એસઆઈટીની રચના તો થઈ ચૂકી છે, પણ એસઆઈટીની રચનાનો જે રિપોર્ટ આવે છે તેને સમાજ માન્ય રાખે છે કે પછી સમાજ હજી પણ અલગ ન્યાયની કોઈ માંગ કરી રહ્યું છે. તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.